નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવચ્છાયાણં નમો લોય સવ્વસાહુણં એસો પંચણમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. કૃતાપરાધેપી જને કૃપામંથરતારયો ઈષદ્બાષ્પાર્દ્રયોર્ભદ્રં શ્રીવીરજિનનેત્રયો કમળેધરણેન્દ્રે ચ સ્વોચિतं કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુવ સુધા સોદરવાગ્જ્યોત્સ્ના નિર્મલીકૃતદિङ्મુખ મૃગલક્ષ્મા તમઃ શાન્ત્यै શાન્તિનાથ જીનોસ્તુવ. જ્ઞાન ધ્યાન ક્રિયાદિ કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ આંતરલોચન મેકમસ્તિ સુતરાં પ્રોત્પાસિतं યસ્ય વૈ ઓંકારેણ સુસેવિતોપી સતતં ઓંકાર સેવા પર સોયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રી સિદ્ધિસુરીશ્વર. સોયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રી ભદ્રસુરીશ્વર. સોયં સૌમ્યમનઃ સદા વિજયતે ઓંકારસુરીશ્વર. સોયં સૌમ્યમનઃ સદા વિજયતે અરવિંદસુરીશ્વર. સોયં સૌમ્યમનઃ સદા વિજયતે જય ઘોષ શૂરીશ્વર. એક અમેરિકન પ્રોફેસર વીકેન્ડ પર જંગલના અંતરંગ ભાગોમાં સફર કરવા માટે પત્ની સાથે નીકળ્યા. કાર જંગલમાં અંદર 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 પહોંચી ગઈ. એક ક્ષણે સ્ટીરિંગ પરનું નિયંત્રણ પ્રોફેસરનું ચૂકાઈ ગયું. ગાડી ઝાડ સાથે અથડાઈ. પ્રોફેસરને વાગ્યું. કપાળમાંથી ગાલમાંથી લોહી દદડી રહ્યું છે. આમ તો લગભગ એ લોકો નીકળે ત્યારે ફર્સ્ટ એડ બોક્સ તો હોય જ, પણ આજે ફર્સ્ટ એડ બોક્સ પણ ભૂલાઈ ગયેલું છે.
લોહી તો લૂછ્યું, કાર ખોટવાઈ ગઈ છે, ચાલે એમ નથી, રોડ સુમસામ છે, એક પણ ગાડી જતી કે આવતી ત્યાં મળતી નથી. પ્રોફેસરને અત્યંત પીડા થાય છે, પણ ફર્સ્ટ એડ બોક્સ નથી, એક પણ પેઇન કિલર ટીકડી નથી. એ વખતે પત્નીએ કહ્યું કે હું હમણાં યોગના ક્લાસીસ શીખું છું, અને એમાં એક વાત મેં શીખી કે શરીરમાં વેદના થાય છે, પણ એ વેદનાને કારણે આપણને વેદનાની અસર થાય છે એવું નથી. મન એ વેદનાની ઘટનામાં પરોવાય છે ત્યારે જ વેદનાનો અનુભવ થાય છે. એક કામ તમે કરો, કોઈ સરસ મજાના વિચારમાં તમારા મનને મૂકી દો. તમે તમારા સ્ટુડન્ટ્સની સામે સરસ પ્રવચન કરી રહ્યા છો, અથવા તો યુનિવર્સિટી લેવલે તમારું સન્માન થઈ રહ્યું છે, એવી કોઈ કલ્પના કરો અને મનને એક ક્ષણોમાં પરોવી દો. પેઇન કિલર ટીકડી હોત તો પ્રોફેસર આ કામ ન કરત, પણ પેઇન કિલર ટીકડી છે નહીં. વેદનાને સમાવવા માટે બીજી કોઈ સાધન સામગ્રી નથી, ત્યારે પ્રોફેસરે આ કામ કર્યું. મનને એક સરસ મજાના વિષયમાં ડાયવર્ટ કરી દીધો, અને નવાઈ હવે વેદનાની અસર થતી જ નથી. એ પ્રોફેસર ઘરે તો પહોંચી ગયા, પણ ઘરે પહોંચ્યા પછી યોગના ક્લાસીસ ભરીને, યુનિવર્સિટીમાંથી રજા મૂકીને ધ્યાનના આચાર્ય બની ગયા. તો મારે વાત કરવી છે કે ધ્યાનમાં શું કરવું છે. ઉપયોગને, મનને ખાલી ફેરવવું છે. ઇટ ઇઝ સો ઇઝી. મેડિટેશન બહુ જ સરળ છે, બીજું કાંઈ જ કરવાનું નથી. મન, તમારો ઉપયોગ પરની અંદર અનંતા જન્મોથી રહ્યો છે, એને સ્વમાં મૂકવો છે. સેંકડો નહીં, હજારો સાધના ગ્રંથોનો સાર એક લીટીમાં કહું તો એ એક લીટી એ હોય કે ઉપયોગને, મનને પરમાંથી સ્વમાં મૂકો. તો ઉપયોગને, મનને પરમાથી સ્વમાં મૂકવો છે. તમે કોણ છો? તમે આનંદ ઘર છો. એક આનંદ ઘરજી ભગવંત 300 વર્ષ પહેલા થઈ ગયા, પણ તમે કોણ છો? તમે બધા જ આનંદ ઘન છો. આનંદનું ઝરણું તમારી ભીતર સતત વહી રહ્યું છે. પ્રેક્ટિકલ મેડિટેશન આપણે જે કરાવશું એમાં સીધું જ
આ આનંદનો અનુભવ તમે કરી શકશો. અહીંથી તમે જાઓ ત્યારે એક કળા તમારા હાથમાં આવેલી હોવી જોઈએ કે ઉપયોગને મનને પરમાથી સ્વમાં કેમ ફેરવવો. એક જ ગુજરાતી સાધના સૂત્ર ઉપર મારા પ્રવચનો ચાલશે. કડી બહુ મજાની છે. મહામહોપાધ્યાય યશો વિજય મહારાજે અમૃત વેલની સજ્જાયમાં એક કડી આપી છે, જે ઉપયોગને કઈ રીતે બદલવો, શી રીતે બદલવો એની વાત કરે છે. અને ઉપયોગ સ્વમાં શી રીતે મુકાય એની પણ વાત કરે છે. કડી આ પ્રમાણે છે: દેહ મન વચનથી, દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે. અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. તારું સ્વરૂપ કેવું છે? દેહ મન વચન પૂતગલ અને કર્મ આ બધાથી ભિન્ન તારું સ્વરૂપ છે. તારું નિર્મલ ચૈતન્ય અક્ષય છે, નિષ્કલંક છે અને જ્ઞાન અને આનંદથી ભરપૂર છે. આપણે એકદમ પ્રેક્ટિકલી કામ કરવું છે. ઉપયોગને દેહમાંથી કેમ કાઢવો, ઉપયોગને મનમાંથી કેમ બહાર કાઢવો, એ આપણી આખી જ સાધના છે. જેમ કે પહેલા મનની વાત કરું તો પહેલા મનને નિયંત્રિત કરવું છે અને પછી મનને પેલે પાર જવું છે. બિયોન્ડ ધ માઇન્ડ. યુ આર ધ માઇન્ડલેસ એક્સપિરિયન્સ. યુ આર ધ નેમલેસ એક્સપિરિયન્સ. યુ આર ધ બોડીલેસ એક્સપિરિયન્સ. જ્યારે આ અનુભવ થશે ને ત્યારે એક ક્ષણ એવી નહીં હોય જે ક્ષણ તમને વિષાદમાં પીડામાં લઈ જઈ શકે. ઘણા લોકો મને પૂછે કે પ્રભુ તમને મળ્યા પછી શું થયું? ત્યારે હું કહું કે પ્રભુ મને મળ્યા એ પછી પ્રભુએ પોતાની એર કન્ડિશન હથેળીમાં મને રાખ્યો છે. એક ક્ષણ એવી નથી આવી, નોટ અ સેકન્ડ, કે હું પીડામાં ગયો હોઉં. શરીરમાં રોગો ગમે એટલા આવ્યા, પણ એ રોગોને કારણે હું સેજ પણ પીડિત ક્યારે પણ થયો નથી. પ્રભુની એર કન્ડિશન હથેળીમાં સતત હું રહ્યો છું. પણ પ્રભુને કોઈ ભેદભાવ નથી હો કે યશો વિજયને એર કન્ડિશન હથેળીમાં રાખવો અને બીજાને નહીં રાખવા. તમને બધાને પણ
પ્રભુ પોતાની એર કન્ડિશન હથેળીમાં રાખવા ઈચ્છે છે. હકીકત તો એ છે કે પ્રભુ તમારી ભીતર અવતરિત થવા ચાહે છે, પણ ઇનિશિયલ સ્ટેજનું કામ સદગુરુ ચેતનાએ કરવાનું હોય છે. એટલે પ્રભુ સદગુરુને ઇનિશિયલ સ્ટેજનું કામ સોંપે છે. તમારા જીવનની એક મજાની ઘટના કહું, જે તમે ભૂલી ગયા છો. 400-500 જન્મ પહેલા કે 1000 જન્મ પહેલા એક સદગુરુના ચરણોમાં આપણે બેઠેલા. સદગુરુએ પરમ ચેતનાના ઐશ્વર્યની વાતો કરી. આપણે એ સાંભળતાની સાથે પરમ ચેતનાના સંમોહનમાં પડી ગયા. એક ક્ષણ પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ તું શું મને ન મળે? એ એક ક્ષણની પ્રાર્થના પર પ્રભુએ આપણને સિલેક્ટ કર્યા. સિલેક્ટ કર્યા પછી ગુરુ ચેતનાને પ્રભુએ સંદેશ આપ્યો કે આઈ હેવ સિલેક્ટેડ હિમ, આઈ હેવ સિલેક્ટેડ હર. ગુરુ ચેતનાને ખ્યાલ છે કે ઇનિશિયલ સ્ટેજનું કામ પોતાએ કરવાનું છે. સદગુરુ શું કરે? તમારા હૃદયના પાત્રને સ્વચ્છ બનાવે. પ્રભુની કૃપા સતત વરસી રહી છે, પણ વાત એ છે કે ટોચ સુધી ધૂળથી ભરાયેલો ગ્લાસ છે, એમાં પાણી પડશે તો પણ શું થશે સિવાય કે કિચડ? એક ગ્લાસ ખાલી થઈ જાય, સ્વચ્છ થઈ જાય, પછી એમાં નિર્મળ જળ ભરાઈ જાય. સદગુરુ આપણા હૃદયના પાત્રને સ્વચ્છ કરે છે. 400-500 જન્મથી, 1000 જન્મથી સદગુરુ ચેતના તમારા ઉપર આ કામ કરી રહી છે. પણ આપણે સદગુરુ ચેતનાની નજીક હતા ત્યાં સુધી ખાલી રહ્યા. જે ક્ષણે એમની પ્રિમાઇસીસથી બહાર ગયા, રાગ અને દ્વેષથી પાછા ભરાઈ ગયા. પણ એ સદગુરુ ચેતના થાકતી નથી. એકવાર મને એક ભાવકે પૂછ્યું કે સાહેબ, વર્ષોથી તમે બોલી રહ્યા છો, ક્યારેક તો એકના એક ચહેરા તમારી સામે હોય, એમાં કોઈ પરિવર્તન થયેલું હોય નહીં, તો તમને થાક લાગે કે ન લાગે? મેં કહ્યું ન લાગે. મને કે કેમ ન લાગે? મેં એને સમજાવ્યું કે જ્યાં ડુઈંગ છે ત્યાં થાક છે, જ્યાં બીઈંગ છે ત્યાં થાક નથી. અને એટલે જ આનંદ ઘનજી ભગવંતે કહ્યું, ગુરુ નિરંતર ખેલા. અમે લોકો હંમેશા ખેલની ભૂમિકા ઉપર, બીજની ધારામાં, જ્યાં ડુઈંગ ત્યાં થાક, જ્યાં બીઈંગ ત્યાં ફ્રેશનેસ.
અમે લોકો એવર ફ્રેશ, એવર ગ્રીન છીએ. કારણ શું? બીંગની ધારા પ્રભુએ અમને આપી દીધી. ડુઈંગ એ જ સંસાર, બીંગ એ જ સાધના. જ્યાં કર્તૃત્વ છે ત્યાં સંસાર ખડો થઈ ગયો. જ્યાં માત્ર બીંગ, માત્ર અસ્તિત્વ, ત્યાં સાધના. તો સદગુરુ ચેતના હજાર હજાર જન્મથી આપણા ઉપર કામ કરી રહી છે. હું ઘણીવાર હસતા હસતા કહું કે સદગુરુ ચેતનાએ હજાર હજાર જન્મો સુધી તમારી રાહ જોઈ. હવે કેટલી રાહ જોવડાવવાના છે? તો ડુઈંગમાંથી બીંગમાં જવું એટલે જ ઉપયોગને પરમાંથી સ્વમાં લઈ જવાનો. ઉપયોગ પરમાં હોય, મન પરમાં હોય, થાક જ થાક છે. સારું છે કે શરીરની વ્યવસ્થામાં નિદ્રાનો પણ એક ભાગ છે. જો ઊંઘ ન આવે ને તો માણસનું મન વિક્ષિપ્ત બની જાય, ડિસ્ટર્બ થઈ જાય. માત્ર વિકલ્પો તમને થકવી નાખે. વચ્ચે ગાઢ ઊંઘ આવે છે, એ સમયે વિચારો નથી હોતા, એટલે શરીર અને મન થોડા ફ્રેશ થઈ જાય છે. વિકલ્પો તમને થકવે, નિર્વિકલ્પ દશા તમને ફ્રેશનેસ આપે. તો બહુ પ્યારું સૂત્ર ગુજરાતી ભાષાનું આપણી સામે છે. દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. તો મન માટે આપણે શું કરવું છે? મનને નિયંત્રિત કરવું છે અને પછી બિયોન્ડ ધ માઇન્ડ આપણે જવું છે. આનંદ એ મનનો સ્વભાવ નથી, તમારો સ્વભાવ છે. જ્યાં સુધી મન છે ત્યાં સુધી રતિ અને અરતિ છે. જ્યાં આત્મતત્વનો ઉઘાડ થયો ત્યાં જ આનંદ છે. તો પહેલા મનને નિયંત્રિત કરીએ, પછી મનને પેલે પાર જઈએ. પહેલા મનને પોઝિટિવ ટચ આપશું. આજે સમાજમાં નેગેટિવિટી એટલી બધી ફેલાઈ ગઈ છે કે મોટિવેશનલ સ્પીકર્સનો રાફડો પાટ્યો છે. આજ સુરતમાં હું હતો. 28માં મારું ચાતુર્માસ હતું. રોજ સવારે હું મોર્નિંગ વોક માટે જતો. 5-7 ભક્તો પણ જોડે ચાલતા. એ વખતે શિવ ખેરા આવવાના હતા સુરતમાં. મોટિવેશનલ સ્પીકરમાં શિવ ખેરાનું બહુ મોટું નામ. તો મીડિયામાં એની નોંધ આવ્યા કરતી હતી. શિવ ખેરા આવ્યા અને ગયા. બીજી સવારે હું મોર્નિંગ વોકમાં હતો. એક ભાઈએ મને કહ્યું, સાહેબ કાલે શિવ ખેરા આવી ગયા. મેં પૂછ્યું, તમે એમના લેક્ચરમાં ગયેલા? મને કે હા સાહેબ.
મેં કહ્યું કેવું લાગ્યું? મને કે સાહેબ આટલું મોટું નામ હોય તો કામ તો રહે છે. 10 લાખ રૂપિયાની એની ફી હતી, 1.5 કલાક બોલવાની, તો એનું કામ સારું તો હોય જ, તો જ લોકો પૈસા આપે. પણ પછી એ ભાઈએ માર્કાની વાત કરી. એ કે સાહેબ તમારા જેવા સંતોને જેણે પણ સાંભળ્યા હોય એને માટે શિવ ખેરામાં કોઈ નવાઈની વાત નહોતી. તો પહેલી વાત, મનને પોઝિટિવ એટીટ્યુડમાં લઈ જઈએ. કોઈ પણ ઘટના છે, ઘટનાને ઘટવાની છૂટ છે ને, તો એ ઘટનાનું અર્થઘટન કેમ કરવું એની છૂટ તમને નહીં? ઘટનાને ઘટવાની છૂટ છે, એનું અર્થઘટન કેમ કરવું એ તમે નક્કી કરો. વિનોબાજી એક જગ્યાએ ભૂદાન યાત્રામાં ગયેલા, ગામમાં જે આશ્રમ હતો ત્યાં ઉતર્યા. આશ્રમના ટ્રસ્ટીઓએ કહ્યું કે સાહેબ આજે હરિજનોને લઈને અહીંનું મુખ્ય મંદિર જે છે ત્યાં અમે જવાના છીએ. આપ પધારી ગયા છો તો આપના નેતૃત્વમાં આ કાર્યક્રમ રાખીએ. વિનોબાજીએ કહ્યું મંદિર જવાનો વાંધો નથી, પણ ટ્રસ્ટીઓની સહમતિ છે. કોઈની ના હોય તો ઝઘડો કરીને ભગવાનના દર્શન કરવા એવું હું માનતો નથી. એ ટ્રસ્ટીઓએ ચાલાકી શું કરી? મંદિરના લેટર હેડ ઉપર 5 ટ્રસ્ટીઓની સહી સાથેનો પત્ર બતાવ્યો કે તમે લોકો હરિજનોને લઈને મંદિરે દર્શન કરવા આવો, અમને કોઈ વાંધો નથી. વિનુબાજી ગામથી અજાણ્યા, એમણે કહ્યું હવે બરોબર છે. પણ 11 ટ્રસ્ટીઓ હતા, 6 વિરુદ્ધમાં હતા, 5 સાઇન કરી આપેલી. 6 ટ્રસ્ટીઓ એટલા વિરુદ્ધમાં હતા કે જો કદાચ હરિજનો આવે ને તો માથું ફોડી નાખીએ. 100 ગુંડાઓ એમણે રોકેલા. વિનુબાજી સરઘસના મોખરે સેંકડો હરિજનો જ્યાં મંદિરની નજીક આવ્યા, ગુંડાઓ તૂટી પડ્યા. વિનુબાજીને લાકડી લાગી મોઢા ઉપર, નાકમાંથી લોહીનો ફુવારો, મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું, બેભાન થઈ ગયા. સ્ટ્રેચરમાં એમને નાખીને આશ્રમમાં લઈ જવામાં આવ્યા. સરઘસ વિખેરાઈ ગયું. ડોક્ટરો આવ્યા, વિનુબાજીની દવા થઈ, વિનુબાજી ભાનમાં આવ્યા. ભાનમાં આવ્યા પછી વિનુબાજી શું કહે છે? હું તો પ્રભુના દર્શન માટે જતો હતો, પ્રભુએ સામે ચાલીને મને સ્પર્શ આપ્યો. ગુંડાની લાકડી અડી અને એમાં પણ પ્રભુનું દર્શન થયું. વિનુબાજી કહે છે હું પ્રભુના દર્શન માટે જતો હતો, પ્રભુએ સામેથી આવીને મને સ્પર્શ આપ્યો, પરમ સ્પર્શ મને મળ્યો. શું હતું?
ઘટનાનું મજાનું અર્થઘટન. એક ઘટનાને પોઝિટિવ ટચ આપી દીધો તો ઘટનાને લઈને મનને પોઝિટિવ ટચ આપવો, મનને ઉદાસીન દશામાં લઈ જવું અને પછી અમનસ્ક સ્થિતિમાં જવું. આ 3 પડાવ દ્વારા આપણે ઉપયોગને મનમાંથી કાઢી અને સ્વમાં મૂકી શકીએ. તો આખી જ આપણી લેક્ચર સિરીઝ માત્ર ને માત્ર ઉપયોગને પરમાંથી કાઢી સ્વમાં કેમ મૂકવો એના ઉપર ચાલશે.